તો અછતને લઈને તમે અનેક સમાચાર સાંભળ્યા હશે, પરંતુ મોરબી જિલ્લામાં 10ના નોટની અછત હોવાનું સામે આવ્યું છે। વેપારીઓ હોય કે ગ્રાહક, બેંક હોય કે આંગળીયા પેઢી, 10ની નોટ જાણે ગાયબ જ થઈ ગઈ છે, જેને લઈને વેપારીઓને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। સ્થિતિ એટલી કથળેલી છે કે વેપારી એસોસિએશને આ અંગે કલેક્ટરને રજૂઆત કરી હતી। વેપારીઓની રજૂઆત બાદ 10ની 50 લાખ રૂપિયાની નોટ મંગાવી, જેને બેંકની દરેક બ્રાન્ચમાં મોકલવામાં આવી છે। મોરબીમાં 10ની નોટ અંગે અમે કલેક્ટર શ્રી ઝવેરી સાહેબને રૂબરૂ મળેલા, ત્યારે રજૂઆત કરેલી અને કલેક્ટરશ્રીએ હમણાં છાપામાં પણ આવેલું કે ભાઈ નોટો આવેલી છે। એ અનુસંધાને અમે બેંકમાં પણ મળવા ગયેલા અને બેંકવાળાએ પોઝિટિવ થઈ અને અમને સારો રિસ્પોન્સ આપેલ છે અને અમને એમ પણ કહેલ છે કે ભાઈ તમે તમારા એસોસિએશનના લેટર બુક ઉપર લખી અને આપી જાઓ, પછી અમે તમને જાણ કરશું। નવાઈની વાત તો એ છે કે 10ની નોટની એક તરફ અછત છે, તો બીજી તરફ 10ના સિક્કા કોઈ સ્વીકારવા માટે તૈયાર નથી। મોરબીની બેંકમાં કુલ 75 લાખના 10ના સિક્કા બિનઉપયોગી હાલતમાં પડ્યા છે। કોઈ અગમ્ય કારણોસર મોરબી જિલ્લામાં 10ના સિક્કાને કોઈ સ્વીકારતું નથી। 10ના સિક્કા જ્યાં સુધી પબ્લિક નહીં ચલાવે ત્યાં સુધી આ ઇસ્યુ રહેવાનો જ છે। શું કામ નથી ચલાવતી? મોરબીની અંદર ખાસ કરીને, રાજકોટમાં થોડો ઘણો ઇસ્યુ છે। હવે અમુક લોકો રાજકોટમાં લેવા માંડ્યા છે, પણ અમદાવાદ, ધાંગધ્રા અહીંથી તમે હળવદ ટપી જાઓ છો, હળવદથી આગળ બધા સિક્કા 10ના હાલે છે। આપણે કેમ નથી હાલતા એ હજી ખબર પડતી નથી। પબ્લિકને શું તકલીફ છે, શું એમાં હેરાનગતિ છે, કોઈ આઈડિયો નથી આવતો। તો મામલો હવે કલેક્ટર સુધી પહોંચી ગયો છે। કલેક્ટરે 50 લાખની કિંમતની 10ની નોટો મંગાવી છે। કલેક્ટરે દાવો કર્યો છે કે આગામી દિવસોમાં વધુ 30 લાખની 10ની નોટ મોરબી જિલ્લામાં આવશે। સાથે જ જણાવ્યું કે 10ના સિક્કા લોકો અને વેપારીઓ ઉપયોગમાં લે તે માટે જાહેરનામું બહાર પાડવામાં આવશે। કોઈ પણ 10ના સિક્કા લેવાની ના ન પાડી શકે તે એક ગુનો છે। ધીમે ધીમે મોરબી શહેર અને મોરબી જિલ્લામાં 10 રૂપિયાની નોટોની કોઈ તકલીફ નહીં પડે અને બધાને જરૂર પૂરતી નોટો મળી જશે। તમારા રોજબરોજના વ્યવહારમાં 10 રૂપિયાની નોટના કારણે પડતી તકલીફો દૂર કરવા વહીવટીતંત્ર પ્રયત્ન કરી રહ્યું છે અને જેમાં મહદઅંશે સફળતા પણ મળી છે। પહેલાં હું દરેક વેપારીને વિનંતી કરીશ કે આપ 10 રૂપિયાના સિક્કા સ્વીકારવાનું શરૂ કરો। આ સિક્કા આપની પાસે ભેગા થાય અને આપ કોઈ પણ બ્રાન્ચમાં લઈને જશો, કોઈ બેન્કર ના પાડે તો તાત્કાલિક આપ એલડીએમને અથવા અમારા વહીવટીતંત્રને જાણ કરો। કોઈ પણ બેન્કર સિક્કા સ્વીકારવાની ના પાડી શકે નહીં।